ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ. મિત્રો, આજે આપણે જોઈશું હેડેક એટલે સિરદર્દ, માથાનો દુખાવો. ઘણી વખત આપણી જિંદગીમાં ઘણી બધી એવી સમસ્યાઓ થાય છે મિત્રો, જેના કારણે આપણને માથાનો દુખાવો આપણા જીવનમાં વણાઈ ગયો છે અને આપણે રોજબરોજના જીવનમાં તેનો અનુભવ કરી શકીએ છીએ મિત્રો. તો આપણા જે લેખક છે R.K. નારાયણ મિત્રો, કે જેમણે ખૂબ જ સરસ મજાનો લેસન આપણને આપેલો છે હેડેક, કે માથાનો દુખાવો આપણા જીવનમાં કઈ રીતે આપણને ઉપયોગી થાય છે અને આપણે રોજિંદા વ્યવહારમાં એનો કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ મિત્રો. સરસ મજાનો લેસન છે સિરદર્દ મિત્રો. તો આજે આપણે જોઈશું મિત્રો કે માથાના દુખાવા આપણને કઈ રીતે ફાયદો કરે છે. Of all the blessing conferred on mankind by being providence, the most useful is headache. But for it, there would be many great embarrassment in a life. પરમેશ્વરે માનવજાતને અનેક આશીર્વાદ બક્ષેલા છે. એમાંથી સૌથી શ્રેષ્ઠ હોય તો તે માથાનો દુખાવો છે. પણ તેના માટે જીવનમાંથી ઘણી બધી અસમંજસતા પેદા થતી હોય છે મિત્રો. બરાબર, કે માથાનો દુખાવો ઘણા લોકો મિત્રો શું કરે છે કે ઘણા બધા આપણને આશીર્વાદ મળ્યા છે તો તેમાંનો સૌથી વધારે યુઝફુલ હોય તો હેડેક. બરાબર, પણ એમાં ઘણી બધી અસમંજસની સ્થિતિ હોય છે કે ખરેખર ઘણી વખત વ્યક્તિ સાચો હોય ખોટો હોય આપણે જાણી શકતા નથી. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફેશિયેબલ. કે તમે વાસ્તવમાં દરેક ખુલાસો હંમેશા સ્વીકારી શકાય તેવો વ્યવહારિક હોતો નથી. કે આઈધર પેલેટેબલ ઓર ફેશિયેબલ, મતલબ કે સ્વીકારી શકાય તેવો વ્યવહારિક હોતો નથી. હેડેક એક્ટ એઝ અ સોર્ટ ઓફ પાસવર્ડ. મિત્રો, માથાનો દુખાવો એક પાસવર્ડ તરીકેની ફરજ બજાવે છે મિત્રો આપણા જીવનની અંદર. કે માથાનો દુખાવો છે મિત્રો, બરાબર, ઘણા બધા પ્રકારની જે રોગ હોય, ડિસીઝ હોય, તેનું તમે એક્સપ્લેનેશન આપો તો પણ દરેક જગ્યાએ વ્યવહારિક નથી હોતો. જ્યારે સિદ્ધત એ પાસવર્ડ બની જાય છે અને આપણે ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે બચી શકીએ છીએ મિત્રો. કે જોઈએ કઈ જગ્યાએ બચાવે છે આપણને. આઈ રિમેમ્બર, મને યાદ છે, એટ સ્કૂલ ધ વેરી ફર્સ્ટ લેટર writing lesson I was taught was, respected sir, as I am suffering from the headache, I request you to grant me a leave. મને યાદ છે શાળામાં સૌ પ્રથમ વખત એ પત્ર લેખન જેમાં મને શીખવાડવામાં આવ્યું હતું, આદરણીય સાહેબ, મને સખત સિરદર્દ હોવાને કારણે ઘરે જવાની રજા મંજૂર કરવી આપશો. બરાબર, મને મતલબ ઘરે જવાની રજા આપશો મિત્રો. માથામાં દુખે એમ કે મિત્રનું કોઈ પ્રમાણ જ નહીં મળે, ડૉક્ટર બી તપાસી નહીં શકે. પેટમાં દુખે, માથામાં દુખે, પણ પેટનું તો કદાચ પકડાઈ પણ જાય, પણ માથાનું કોઈ દિવસ પકડાતું નથી. અને એટલા માટે માથાના દુખાવાને માપવાનું કોઈ ચોક્કસ સાધન બી નથી. એટલે એ મને R.K. નારાયણ કહે છે કે અમને ત્યારે પહેલી વખત યાદ હતું કે આઈ ઓલવેઝ વન્ડર ધેટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ. કે હું હંમેશા વિચાર આવતો કે સિરદર્દને જ શિક્ષકે કેમ બહાના તરીકે પસંદ કર્યું. ઇવન ઇન અ સ્પેસિમેન લેટર, કે એક નમૂનાનો પત્ર લખાવેલો. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડી થોટ્સ. અને એ નમૂનાના પત્રમાં પણ આપણા દરેક માટે સિરદર્દ એક આશીર્વાદરૂપ છે. મતલબ કે તમે માથું દુખે એમ કહો મિત્રો તો કોઈ પણ વ્યક્તિ તમારા પર ઓબ્જેક્શન લેતું નથી અને તમને સહેલાઈથી રજા મળી જાય છે. અત્યારે સમય બદલાઈ ગયો છે મિત્રો, તમારી ફિટનેસ બહુ સારી છે, છતાં પણ આ એક માથાનો દુખાવો દરેકના જીવનમાં વણાઈ ગયો છે. આગળ જતાં એમણે ઘણી બધી વસ્તુ આપણને સમજાવી છે. યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ એન્ડ ધેર માસ્ટર, ફોર અસ અ હેડેક વોઝ બૂન. કે ઘણી વખત એ બાળકો માટે પણ, બરાબર, કે કોઈ બાળકને શાળામાંથી છુટ્ટી જોઈતી હોય તો પણ એ પોતે લઈ શકે. અને શિક્ષકને પણ આ બહાના તરીકે સારું લાગે, કારણ કે શિક્ષક એમ કહે ને કે મને માથું દુખે છે તો એ કદાચ એને રજા મળી જતી હોય. એટલા માટે એ પણ નમૂનાના પત્રમાં એમણે લીધું હશે એ વસ્તુનો મને આજે ચોક્કસ ખ્યાલ આવે છે. R.K. નારાયણનું કહેવું એવું હતું કે પહેલો પત્ર લખાવેલો તેમાં આપણે લખીએ ને કે વિષયમાં કે મારું માથું દુખતું હોવાથી આજે મને રજા આપવા બાબત. એટલે પેલા ટીચર શું કરે, ટીચરને રજા આપી દે છે. એટલા માટે માથાનો દુખાવો હોય ને તો કોઈ કહી નહીં શકે. અને વી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ આવર. ઓકે મિત્રો, કે ઘણી વખત ગૃહ કાર્યમાંથી પણ આપણને છૂટ મળી જતી હોય છે. અહીં એક મસ્ત વાત આપેલી છે કે વી યુઝ ટુ ડ્રીલ આફ્ટર અ સ્કૂલ. કે શું થતું મિત્રો કે અમે જ્યારે શાળા છૂટી જતી ને ત્યારે શાળાને છૂટ્યા પછી અમારા જે પીટીના ટીચર હતા, અનડિઝાયરેબલ પ્રેક્ટિસ વી ડિસલાઇક ધીસ અવર. કે
મને હજુ પણ લાગે છે કે આપણી જે શાળા છૂટી જતી, છૂટ્યા પછી અમારા શાળાના મેદાન પર અમારા જે પીટીના ટીચર હતા મિત્રો, એ શું કરતા કે રોજ અમને કસરત કરાવતા, બરાબર, કે અને પહેલી વખત આપણે તો શાળામાં જેમ તેમ બેસેલો હોય અને છૂટી જાય પછી તમને કસરત કરાવે તો કોઈ તૈયાર થાય મિત્રો? અને કે મેદાન પર જ્યારે કસરત કરવાનો સમય આવતો ને તો શું થતું? On the drill ground, almost all appeared to be afflicted with a splitting headache, sure, and our drill instructor put an end to it by decreasing one day. કે જ્યારે પણ શાળાના મેદાન પર કસરત માટે આવે ને ત્યારે દરેક જણ ચિંતિત રહેતા અને બહાનું કરી દેતા કે સાહેબ આજે બહુ જ સિરદર્દ છે, બહુ માથું દુખે છે. અને આ રોજના આ ઘટનાક્રમથી સર એક દિવસ વિચારે છે અને એક દિવસ અમારા સાહેબે બહાના રોકવા માટે બક્ષેલા જે બધા જ આશીર્વાદમાંથી જે શ્રેષ્ઠ હોય તો તે સિરદર્દ હતો અને અમારા કસરતના સાહેબે એક દિવસ આ બહાનાને રોકવાનો આદેશ આપ્યો. મતલબ કે એક દિવસ એણે વિચાર્યું કે આ લોકો રોજ બહાનું કાઢીને બેસી જાય, પેલા શિક્ષકને તો ખબર હોય ને, અને એણે શું કીધું ખબર? ધોઝ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ, કે જેને આજે માથું દુખતું હોય ને તે હાથ ઊંચા કરે. ઇટ રેસ અવર હોપ્સ, બધાને એમ લાગ્યું કે આજે કસરતમાંથી મુક્તિ મળવાની, બાળ સહજ માણસ એટલે બધાએ હાથ ઉપર કર્યા. બટ હી નીડેડ, અને કે એણે વધારામાં ઉમેર્યું, સિન્સ આઈ વિશ ટુ ડિટેન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝ ધેટ વિલ ક્યોર ધેર હેડેક, પણ હું તમને જેઓને સિરદર્દ છે એને ખાસ પ્રકારની કસરત માટે લઈ જાઉં છું અને જેનાથી તમારે શું થશે? સિરદર્દ મિટી જશે. મતલબ અત્યાર સુધી જે બહાના કાઢતા હતા ને એ લોકોને પહેલાં પૂછી લો, જે લોકોએ હાથ ઉપર કર્યા, મતલબ ઇન શોર્ટ એણે કસરત તો કરવાની જ હતી એમ. એટલે પેલા ટીચરે કીધું, નો વન લિફ્ટેડ હિઝ આર્મ, એક પણ વિદ્યાર્થીએ હાથ ઊંચો ન કર્યો મિત્રો. એટ વિચ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર મી, અને સાહેબે કીધું, નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ, ચાલો તમારો કોટ ઉતારી દો અને રોજની કસરત શરૂ કરો. મિત્રો આજે બનેલી ઘટના છે એમની સાથે આર કે નારાયણ કહે છે કે રોજ બધા જ બાળકો બહાનું કાઢી જતા, કારણ કે સ્કૂલ પતે ને પછી તમને કસરત કરાવે તો કેમની મજા આવે મિત્રો એમ, એટલે તો બહાનું જ કાઢવું પડે, એમાં કાંઈ નહીં આવે. અને તે જ સમયે પેલા ટીચર એને પકડી પડ્યા અને એ ટીચરે એમને કીધું કે ભાઈ તમને તકલીફ હોય તમને બોલો, હું તમને અલગ કસરત કરાવું, અને તેમણે કોઈ પણ હાથ ઉપર ન કર્યો મિત્રો. અને શું થયું છેલ્લે? ચાલો તમારા કોટ ઉતારી દો અને આપણે જેમ રેગ્યુલર કસરત કરીએ છીએ એ રીતે આજે આપણે કસરત કરીશું. મિત્રો બધા જ આવતા હતા અને આર કે નારાયણ એવું કહે છે, આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન અ ફૂલ સ્ટ્રેન્થ ટુડે. આખા વર્ષની અંદર પહેલી વખત એવી ઘટના હતી. મને આનંદ છે કે આજે વર્ગ પૂરી સંખ્યામાં કસરત કરી રહ્યો હતો. હેડેક ગીવ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, બરાબર, કે સિરદર્દ તેને સહન કરનારને એક આગવું મહત્ત્વ આપે છે મિત્રો. અહીંયા તે દિવસે આખું જે ક્લાસ હતો મિત્રો એ બધા જ વિદ્યાર્થીઓ પોતે મેદાન ઉપર ગયા અને કસરત કરી. ત્યાર પછી આગળ વાત કરી છે કે માથાનો દુખાવો મિત્રો, અને સહન કરનારને એક આગવું મહત્ત્વ આપે છે. માથાનો દુખાવો મિત્રો ઘણા બધાના જીવનમાં વણાઈ ગયો હોય છે, પણ ઘણા બધા લોકો એને ઇગ્નોર કરે છે. ઓલ અધર એચિસ સાઉન્ડ crude and psychologically and sensitive people would not mention them. બધા જ પ્રકારના દર્દ કંટાળાજનક અને માનસિક હોય છે અને વધારે સંવેદનશીલ લોકો તેને દર્શાવતા નથી. નો અધર અલાઇનમેન્ટ કેન બી શો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી, કે અન્ય કોઈ પણ બીમારીને આમ સજામાંથી મુક્તિ મેળવવા માટે કે જાહેરમાં દર્શાવાતી નથી, બરાબર. તમે બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જાહેરમાં નહીં કહી શકો કે મને આ તકલીફ છે, પણ આ એક એવો કેમ કહેવાય ને મિત્રો કે માથાનો દુખાવો કે તેને તમે પબ્લિકની વચ્ચે પણ તમે ડિક્લેર કરી શકો છો. ઘણી બધી સમસ્યા એવી હોય કે જેને આપણે બીજાની વચ્ચે ન કહી શકીએ, પણ આ જે માથાનો દુખાવો છે અને કે યુ વુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ, કે કોઈ પણ બીમારીને બરાબર આમ સજામાંથી મુક્તિ મેળવવા માટે જાહેરમાં દર્શાવાતી નથી. જ્યારે સિરદર્દને તમે સામાજિક સંમેલન હોય પણ દરેક જણ સ્વીકારી શકે તેમ તમે દર્શાવી શકો છો, અને એમાં કોઈને અચરજ પણ થતી નથી, કારણ કે માથાનો દુખાવો મિત્રો દર બીજાથી ત્રીજા વ્યક્તિના જીવનમાં કોમન બની ગયો હોય છે અને દરેક લોકો આનાથી પીડાય, કારણ કે માથાનો દુખાવો એ માનસિક જે તાણ છે, તમારી જે જીવનમાં જે ઘણા બધા વિચારોની ઉણપ છે, નેગેટિવ થોટ્સને કારણે પણ થતો, એના ઘણા બધા કારણો છે મિત્રો. એવું નથી આપણા જીવનમાં ઇરેગ્યુલરિટી હોય કે આપણે પોતાની લાઈફથી ખુશ ના હોય તો પણ આ વસ્તુ થઈ શકે છે. ધ ઓનલી એક્સપ્રેશન ઇઝ સુપીરિયર
ટુ હેડેક ઇઝ એન ઇનડિસ્પોઝિશન મિત્રો. અને અહીંયા આપણને એક બહુ મસ્ત વાત કરી છે કે સિરદર્દ કરતાં હજુ પણ એક શબ્દ છે જેને સારી રીતે રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે અસ્વસ્થતા. આજે આપણે કહીએ ને ઘણી વખત મમ્મી પપ્પા કંઈ તમને કામ હોય તો કે તમે એમ જ કહી દે આજે મને સારું નથી એમ. અને whenever I see that word I wonder what exactly mean. બરાબર, જ્યારે હું શબ્દને સાંભળું ત્યારે તેનો વાસ્તવિક અર્થ સમજવાનો પ્રયત્ન કરું છું મિત્રો. બરાબર, આપણે તો એમ જ કહીએ છીએ કે મને સારું નથી, પણ શું સારું નથી એ તો આપણે કોઈ દી કહેતા જ નથી. અને મમ્મી પપ્પા કે કોઈ પણ વ્યક્તિ સમજી જાય અને કહે છે કે ચાલો કંઈ નહીં, એને સારું નથી તો જવા દો. બરાબર, તો આર.કે. નારાયણ કહે છે કે આપણા જે બાના છે, બાનાનો સૌથી સારામાં સારો શબ્દ હોય તો આ છે ઇનડિસ્પોઝિશન, મતલબ મને સારું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ. આ એક કુતૂહલ પેદા કરતો શબ્દ છે. લાઇક ઇનએનિટી વિચ હેઝ નો એનિટી. જેમ કે ઇનએનિટી કે જેમાં એનિટી શબ્દ રહેલો છે કે જેનો સ્વતંત્રપણે કોઈ અર્થ જ નથી એમ. અને મને સારું નથી મતલબ સારું તો શબ્દ તો છે પણ એનો કોઈ મિનિંગ જ નથી મિત્રો. વિચ ડુ નોટ નેસેસરી મીન ટુ ઓપોઝિટ વિધાઉટ ઇન. બરાબર, કે જેમાં અનિવાર્ય નથી કે ઇન શરૂઆતમાં મૂકવાથી ડિસ્પોઝિશનનો વિરોધી તમે શબ્દ બને એમ. અને કે અહીંયા તમે ખાલી એમ કહો ને કે મને સારું નથી મિત્રો એટલે મેં બધું જ આવી જાય એમ. બરાબર, અને તમે યુઝ પણ કરતા હશો આનો ઘણીવાર આપણે યુઝ કરવું પડે તો આપણે ઘણી બધી પરિસ્થિતિથી બચી શકીએ છીએ. You cannot say, owing to disposition, I am not taking the medicine. Whereas you can say, owing indisposition, I called in the doctor. બરાબર, કે તમે એવું નથી કહેતા કે મને સ્વસ્થ હોવાના કારણે દવા નથી લેતો, પણ એના બદલામાં તમે કહી શકો છો કે અસ્વસ્થ હોવાને લીધે મેં ડૉક્ટરને બોલાવ્યા મિત્રો. અને સારું છે એટલે ડૉક્ટરને બોલાવી એવું નથી કહી શકાતું આપણે, પણ આપણે અસ્વસ્થ છે એટલા માટે આપણે કોને બોલાવ્યા છે? ડૉક્ટરને. એવું આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે હું પોતે અસ્વસ્થ છું એટલા માટે હું પોતે જે મેડિસિન છે, જે દવા છે એ પોતે લઈ રહ્યો છું મિત્રો. અને જો તમે સ્વસ્થ હોય તો આપણે મેડિસિન લેવાની જરૂરિયાત પડતી નથી. વોટ એક્ઝેક્ટલી ઇઝ ઇનડિસ્પોઝિશન. પણ આ એક શબ્દ છે મિત્રો, તેને હજુ પણ સમજી શકાય તેમ નથી. હું તેને સમજી શકતો નથી સિવાય કે આઈ હેવ નેવર been able to understand it. Expect is the sound very well press not. મિત્રો ઘણી વખત કે હજી પણ આ શબ્દ અસ્વસ્થતા શું છે તમને પણ નહીં સમજાશે. આ લોકો એમ કહેવા માંગે કે મને સારું નથી એમ. તમે કોઈને બી બહાનું કાઢો ને મને સારું નથી એમ. અને તો શું કહેશે? કોઈ વ્યક્તિ એને સમજશે નહીં કે સારું નથી તો કેમ સારું નથી, ઘણા કારણો હોય, કોઈ કારણ જાણવાનો પ્રયત્ન નહીં કરે. સમાચારમાં માધ્યમ દ્વારા કે તંદુરસ્તીના અંગેના સત્તાવાર અહેવાલ દ્વારા સાંભળવા મળે છે કે ઘણી વખત પ્રેસ નોટમાં પણ આ શબ્દ તમને સાંભળવા મળે કે સો એન્ડ સો ઓર હેલ્થ બુલેટિનમાં પણ તમે આ શબ્દ સાંભળો છો કે અસ્વસ્થ છે, આજે બીમાર છે એવું નહીં કે અસ્વસ્થ છે મિત્રો. ઓર ઇન મેસેજ ફ્રોમ ધ એમિનન્ટ મેન ગેધરિંગ ટુ વિચ બાય હેવ બીન ઇન્વાઇટેડ. Final field positions can be generally be shared by the person directly applicated. ઘણીવાર એવું થાય કે સંમેલનમાં આમંત્રિત કરવામાં આવેલો કોઈ જાણીતી વ્યક્તિ આગળ પડતા મહત્ત્વની વ્યક્તિના સંદેશમાં જોવા મળે, જે પોતે અસ્વસ્થ હોય તો તે પોતે જણાવશે નહીં, પણ કોઈ પણ માટે સીધું એવું લખી દેવું કે બહુ સારું નથી કે અસ્વસ્થતાને લીધે હું તમારી મિટિંગમાં હાજર રહેવાનો નથી. ડાયરેક્ટલી તમે કહેવા જાઓ ને મિત્રો કોઈને બી ખોટું લાગી જાય. એટલે આ જે પાછું બહાનું છે ને એ બહાનું તમે કોની સામે કાઢી શકો? ત્રીજા વ્યક્તિ સામે. બરાબર, કે તમને પ્રોબ્લેમ હોય ને તો તમે એમ કહો ને કે ભાઈ દાખલા તરીકે બે ફ્રેન્ડ બીમાર હોય તો જે બીમાર છે તે નહીં કહે, પણ એની બાજુનો જે મિત્ર છે તે કહે ને કે ભાઈ ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ફોર એનીવન રાઇટ ડાયરેક્ટલી. તમે ડાયરેક્ટ કોઈના કરતાં તમારો મિત્ર કહે ને આજે એને સારું નથી તો કોઈ બી માણસ ઓબ્જેક્શન લેતો નથી. Owing to indisposition, I am not attending your meeting. It sound inconvenience. બરાબર, it should sound better third person. તમે એમ કહો કે આજે મને સારું નથી એટલે તમારી મિટિંગમાં નહીં આવું, તમારો સંબંધ બગડી જાય. પણ એ જ વસ્તુ જ્યારે ત્રીજો વ્યક્તિ કહી દે ને કે ભાઈ આજે વ્યક્તિ છે એ વ્યક્તિને આજે કંઈ ને કંઈ સમસ્યા છે તો એ વ્યક્તિ આજે આવી શકે તેમ નથી, તો તમારી સમસ્યા સહેલી થઈ જાય મિત્રો, તો કોઈ પણ સ્વીકાર લે. It implies that gentleman is an eminent one and has secretary or deputy who can speak for him. Mr. So and so regret his inability to attend the meeting today owing to indisposition. કે મિત્રો ઘણી વખત તમે જોયું હશે કે એક સુવ્યાખ્યાયિત વ્યક્તિ છે કે તેને મદદરૂપ થનાર કોઈ વ્યક્તિ હોય છે, તેમના માટે એવું બોલે છે કે જે તે શ્રીમાન અસ્વસ્થ તબિયતને કારણે આજની મિટિંગમાં હાજર રહી શકવા
માટે અસક્ષમ છે અને એ માટે પોતે દિલગીર હોય. માત્ર કે માની લો કે તમે કોઈ કલેક્ટર હોય ને કલેક્ટર નહીં પહોંચી શકે તો કોણ જાય? ડેપ્યુટી કલેક્ટર જાય. તો ડેપ્યુટી કલેક્ટરે શું કહી કે કલેક્ટર સાહેબ આજે આવવાના હતા પણ આજે એની તબિયત સારી નથી. આપણે ગુજરાતીમાં કહીએ ને, કોઈ બી એનો સવાલ કરતો નથી. પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન. દરેક માણસ સમજી જાય મિત્રો, અને કોઈ સવાલ કરતું નથી. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? પણ આ શું છે એ આપણને, આ અસ્વસ્થતા શું છે આપણને ખબર નથી. ઇઝ હી ડાઉન વિથ ધ ફ્લૂ, મલેરિયા, કોલ્ડ ઓર રૂમેટિઝમ? નો ડૉક્ટર હુ કેન કન્સર્ન ઇટ. બરાબર, કે ડૉક્ટર કે શું તેને ફ્લૂ, મલેરિયા, શરદી, સાંધાના વાથી પરેશાન હોવાનું છે? હું જાણું છું કે એક ડૉક્ટર કે જે એની સારવાર કરી શકે તે જે તે સજ્જન કહેતા નથી. જે ડૉક્ટર એની સારવાર કરતો એ નથી કહેતા મિત્રો. બાકી બધા લોકો એની મતલબ એક વ્યક્તિની ગેરહાજરીમાં જ્યારે બીજો વ્યક્તિ જવાબ આપે તો એ સ્વીકાર્ય છે. On contrary, just accept it and its face value and pass on the next item. Indisposition could be used only at the particular level, not by all the sundry. A schoolboy who say, "Yes, I am indisposition. I want to be let off." મિત્રો કે કોઈક સજ્જન આ વાતને કહી દે તો લોકો સ્વીકારી લે છે. ઉલટાનું વાતને સ્વીકારી લેવામાં આવે છે. કંઈક કર્યા સિવાય આગળ વધવામાં આવે છે. કોઈ દવા હોતી નથી. અસ્વસ્થતાની કોઈ દવા જ નથી શોધાઈ મિત્રો. અને સામાન્ય રીતે વ્યક્તિઓ દ્વારા અને બધા દ્વારા નહીં, પણ જો કદાચ તમે શાળામાં હો અને હું રજા લેવા માગું છું કારણ કે મને ઠીક નથી, ઘણી વખત તમને તો બધી સમસ્યા ન થાય પણ પહેલાં એવું પરિસ્થિતિ થતી હતી. વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ ફોર ધ pre-consciousness, and I think I should shock mankind if I suddenly said there is no such thing as a headache or indisposition. કે તમે કદાચ બાળક રજા લેવા માટે જાય ને તો તે સમયે તે પેલો શિક્ષક હોય ને એને લાગે કે બાળક બહુ ચબરાક છે અને વધુ પડતું બોલવાને કારણે તેના કાનને મચેડવામાં આવે છે મિત્રો. અને મને લાગે છે કે જો હું એકદમ કહી દઈશ કે માનવજાતને આઘાત લાગશે કે સિરદર્દ કે અસ્વસ્થતા જેવી કોઈ બાબત હોતી નથી. ઘણી વખત આપણે એમ કહીએ છીએ મિત્રો કે માથું દુખે તો આર.કે. નારાયણ એવું કહે છે કે આપણા જીવનમાં આવું કંઈ હોતું જ નથી, પણ જનરલી કેવું આપણે એ વસ્તુને ફીલ કરીએ છીએ. એટલે એ આર.કે. નારાયણના વિચારો છે મિત્રો. It is all just an excuse. Elegant flesh would for have I not seen dozen of the headaches walking, driving about gaily to be the seen everywhere except where they ought to be at particular hour. કારણ કે આ બધા જ પ્રકારના બહાના છે, બધાને જ પસંદ પડે તેવું જૂઠ. કારણ કે મેં અનેક માથાના દુખાવાળા લોકોને આનંદથી ચાલતા, ડ્રાઇવિંગ કરતા જોયા છે મિત્રો. અને એવા સમય કે જ્યારે તે કોઈ બીજી જગ્યાએ હોવા જોઈતા હતા, પણ ઘણી વખત મેં એવા લોકોને પણ જોયા છે કે જે શું કરે છે મિત્રો, આનંદથી ડ્રાઇવિંગ પણ કરે છે. જે લોકો ટ્રાવેલ્સના બિઝનેસમાં છે તેના માટે આ સમસ્યા નોર્મલ છે અને કોઈપણ પ્રકારનું બહાનું કાઢ્યા વગર એ પોતે પોતાનું કાર્ય કરતા હોય છે. વર્ડ ઇઝ નોટ રાઇપ for such outspokenness. A man cannot say I am not attending meeting today since I don't have feel like it. કે દુનિયામાં હજુ આવા સ્પષ્ટ સાંભળવા માટે કે સાંવેગિક શબ્દોને સાંભળવા માટે લોકો તૈયાર નથી. તમે ડાયરેક્ટ કીધું તો કોઈ સમજશે નહીં. એક વ્યક્તિ કહી શકતો નથી કે હું આજે મિટિંગમાં હાજરી નથી આપતો કારણ કે મને એનું મન નથી, મને આજે ફાવતું નથી એટલા માટે, મને સારું નથી એટલા માટે હું પોતે આવી શકું તેમ નથી. કારણ કે મિત્રો આ એક આશીર્વાદ બી છે કે જો તમે એનો સદુપયોગ કરો ને તમારા સંબંધો બી બચી જાય. તમે પણ ઘણી વખત આનો યુઝ કરતા જ હોય. તમને ઈચ્છા નહીં હોય ને તો તમે મમ્મી પપ્પાને કોઈને બી કહી દે મને સારું નથી. અ ક્લાર્ક હુ રાઇટ હિઝ માસ્ટર, કોઈ ક્લાર્ક હોય અને એ એના માસ્ટરને લખે આઈ એમ નોટ અટેન્ડિંગ ઓફિસ ટુડે બિકોઝ આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ લુક એની પેપર ટુડે. કે આજે હું ઓફિસમાં હાજરી નહીં આપું કારણ કે આજે કોઈક આગળનું કામ કરવાની મને ઈચ્છા નથી. એની ઈચ્છા નહીં હોય ને મિત્રો તો એવું નહીં કહી શકે કે મારી ઈચ્છા નથી એમ. એવું કહેવા જાય તો શું થાય? વિલ લૂઝ હિઝ જોબ, એની જોબ જતી રહી. whereas he quite and liberty to say that he is on with a headache. અને તો એની નોકરી ગુમાવી દે જેથી કરીને એ શાંતિથી તેને મળેલો જે વિશેષ અધિકાર તેમાં વિશેષ અધિકારથી કહી શકે છે કે તેને ખૂબ સિરદર્દ છે. મતલબ તમે તાવ આવેલો એમ કે તો બીજા દિવસે ડૉક્ટર પૂછે કે ટીચર બી પૂછે કે
તમને જોઈને લાગતું નથી કે તમને તાવ આવેલો હોય, પણ હેડેક એવું છે કે ગમે ત્યારે સારું થઈ જાય. હેડેક ઇઝ ઇસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશન ઇફ વર્કિંગ ઓર્ડર. ઘણા બધા લોકોના સંબંધો સચવાઈ જાય છે માથાના દુખાવાને કારણે. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન અ પબ્લિક, કે આપણે ઘરમાં કે જાહેરમાં એને ચલાવી શકતા નથી મિત્રો. ઘણા બધા સંબંધોને જો સાચવવા હોય તો સંબંધોની સાચવવા માટે પણ આપણે જે હેડેક છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં પોતાની જાતને ત્યાંથી બહાર કાઢવી હોય અથવા તો આપણે એમાં ઇન્વોલ્વ ના થવું હોય ને તો પણ આપણે પોતાની જાતને એમાંથી બચાવી શકતા હોઈએ છીએ. તો હેડેક આપણે એ રીતે ઉપયોગ કરીએ છીએ. ઇન અ નોર્મલ હાઉસહોલ્ડ વન કેન સી વેરાયટી ઓફ હેડેક, કે આપણે રોજબરોજના જીવનમાં ઘણી બધી જગ્યા જોઈએ છે. કન્ટેનિંગ ઓફ વેરાયટી ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન, આપણા જીવનમાં ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે ઢાંકતી જોઈ શકીએ છીએ. The mother-in-law who forswear her food on the plea and splitting head is clearly not on the best of terms, at least for that day, in daughter-in-law or her son. કે ઘણી વખત સાસુ જો કોઈ વહુથી રિહાઈ ગઈ હોય, બરાબર, તો એક દિવસ પૂરતો વાંધો પડ્યો હોય તો તેણે અતિશય શિદ્દતનું બહાનું કાઢીને ખાવાનું છોડી દે, બરાબર. માથાના દુખાવાનું બહાના હેઠળ રીસ કરશે. પુત્રના કિસ્સામાં જો પુત્ર બીજું આપેલું છે કે ધ સન હુ પ્લીડ હેડેક, મેની વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ એન્ડ ઓફિસર બટ વુડ લાઇક હિઝ વાઇફ નોટ પ્રેસ હિમ ટુ મચ ટુ ફૂલફિલ હિઝ પ્રોમિસ ટુ ટેક હર આઉટ. કોઈ પુત્રના કિસ્સામાં હોય કે એણે મિત્રને કે અધિકારીઓથી દૂર રહેવા માંગતો હોય, કે તેની પત્નીને આપેલું વચન પૂરું કરવા માટે એણે કીધું હોય કે આજે આપણે બહાર જઈશું, પણ તેણીને એવું લાગે છે કે બહુ દબાણ ન કરી શકે તેવું ઈચ્છતો હોય તો કહી શકે કે આજે મારી સિરદર્દ છે, બરાબર. પત્ની ના તો નહીં પડે, એટલે પત્નીને એવું કહી દે કે આજે માથું બહુ દુખતું છે, એટલે પેલી પત્ની પણ સમજી જાય. મિત્ર, મને કહેવાનો ઇન્ટેન્શન આટલો છે કે તમે કોઈને બી કહો આજે માથું બહુ દુખે છે એમ, એટલે આજે આપણે બહાર જઈ શકીએ તેમ નથી. ધ લિટલ મેન હુ પ્લીડ હેડેક હેઝ ડેફિનેટલી સ્કીપ હિઝ હોમવર્ક, કે કદાચ કોઈક બાળક તેનું ગૃહ કાર્ય કરવાનું ભૂલી ગયો હોય, બરાબર, એન્ડ વુડ લાઇક ટુ ટ્યુટર ટુ બી સેન્ટ અવે, ટ્યુશનના શિક્ષકથી છૂટવા માંગતો હોય તો કહે છે કે સાહેબ માથું બહુ દુખતું હતું એમ, બરાબર, એટલે કાલે થયેલું નહીં. એઝ આઈ હેવ ઓલરેડી સેડ, ઇટ વિલ નોટ ડુ એટ ઓલ ટુ બી બ્લન્ટલી ટ્રુથફુલ ઓન ઓલ ઓકેઝન. અને એટલા માટે હું કહું છું કે સંસ્કારી લોકોનો એ ચિહ્ન સૂચક પણ નથી કે હંમેશા અન્ય લોકો આવા બહાના કાઢવાનો દોષ જોયા કરે. મિત્રો, દરેક વખતે આ બધી વસ્તુને સહજ રીતે સ્વીકારવામાં આવે છે, ને દરેક વખત એવું નથી હોતું કે એમાં કોઈને કોઈ વ્યક્તિ ક્વેશ્ચન આન્સર કરે. એટલે હેડેક એવું છે કે જે ઘણા બધા લોકોના જીવનને બચાવી દે છે. ધ સાઇન ઓફ ધ કલ્ચર્ડ existence is not to be pry too deeply but accept certain words at their face value as expressed by the speaker. કે દરેક વખતે સિરદર્દ એક એવી સુદૃઢ ટેવ બની ગઈ છે કે જેના માટે તેના ઉપચાર કરવા માટે પણ વેપાર શરૂ થઈ ગયો છે. કે કોઈ વ્યક્તિ સત્ય બોલે કે નહીં બોલે તે જાણવાની કોઈ કોશિશ પણ નથી કરતું, પણ બોલનારના જણાવ્યા મુજબ તે જે કાંઈ બોલે છે તેનો સ્વીકાર કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ એમ કહે ને મને માથું દુખે છે તો તેને ખાલી જોવામાં આવે મિત્રો, એને કોઈ સવાલ કરવામાં આવતો નથી. એ વાત અહીંયા આપણને આર.કે. નારાયણે કરી છે કે આપણા જીવનમાં ઘણા બધા સંબંધોને બચાવી શકે. તમને પણ કદાચ ફાયદો થશે મિત્રો, કે તમારે પણ કોઈ જગ્યાથી બચવું હોય તો માથું દુખે એમ કહી દેવાનું. Headache has become the such confirmed habit that a huge trend has developed in providing for it. Some people feel lost unless they carry tube of someone headache remedy in their pocket all the time. An optician give glasses guaranteed to relieve the headache. સિરદર્દ મિત્રો એવી ટેવ બની ગઈ કે જેના માટે તેનો ઉપચાર કરવાનો વેપાર બી મોટો થઈ ગયો. કેટલાક લોકો તો તેના પોકેટમાં સિરદર્દ મટાડવાની ટ્યુબ કે દવા નહીં હોય ને તો કદાચ એ લોકોને એવું લાગે છે કે આજે આપણે કંઈક ભૂલી ગયા છે મિત્રો. અને ચશ્મા વેચનાર તો એવા ચશ્માની બાંયધરી આપે છે કે જેનાથી તમારું સિરદર્દ મટી જશે, બરાબર. These are instances to show that mankind easily begin to believe in the myth. મિત્રો, આ બધા ઉદાહરણ માત્ર એ દર્શાવે છે કે માણસ કેટલી આસાનીથી ખોટી દંતકથાને માનવા લાગતા હોય છે. મિત્રો, જે આર.કે. નારાયણની વાત
એવું કહે છે કે ઘણી બધી જગ્યાએ આપણા સંબંધો બી બચી શકે. તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી તમને બહાર કાઢવા માટે પણ હેડેકનો આપણે સદુપયોગ કરી શકીએ છીએ મિત્રો. અને રોજબરોજના જીવનમાં થતું પણ હોય છે. અહીંયા આપણે શીખ્યા કે બહાના કેમ કાઢી શકાય. પણ એ આ એક નાનકડું એક્ઝામ્પલ હતું અને એની અંદર આર કે નારાયણ આપણને સમજાવ્યું કે માથાનો દુખાવો એ દરેક માટે આશીર્વાદરૂપ હોય છે અને જે લોકો સહજતાથી સ્વીકારી લેતા હોય છે. તો હોપ કે તમને બધું સમજ પડી ગઈ હશે. થેન્ક યુ ફોર લિસનિંગ.